ઓકે સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આ હાઇડ્રોકાર્બન C5H10 હાઇડ્રોકાર્બન છે C5H10 ડઝ નોટ રિએક્ટ વિથ ક્લોરિન ઇન ડાર્ક. ક્લોરિન સાથે રિએક્ટ નથી થતો ડાર્કમાં, પણ શું આપે છે? મોનોક્લોરો કમ્પાઉન્ડ C5H9Cl આપે છે. બરાબર છે. તો યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધી હાઇડ્રોકાર્બન. હવે હાઇડ્રોકાર્બન આઈડેન્ટિફાઈ કરવું હોય તો કેવી રીતે થશે? સૌથી પહેલાં તો જે હાઇડ્રોકાર્બન આપ્યો છે એ શું છે? C5H10 આપ્યું છે. C5H10 આપ્યું હોય તો આ જનરલ ફોર્મ્યુલા શું થઈ ગઈ? CnH2n. બરાબર છે. તો આ CnH2n, એનની વેલ્યુ શું છે? 5. CnH2n છે તો આ બે વસ્તુ રિપ્રેઝેન્ટ કરે છે. કાં તો આ જે કમ્પાઉન્ડ છે એ સાયક્લો આલ્કેન છે, કાં તો આ જે કમ્પાઉન્ડ છે એ છે આલ્કીન. કારણ કે આલ્કીન અને સાયક્લો આલ્કેન એની જે જનરલ ફોર્મ્યુલા CnH2n થાય. બરાબર છે. હવે તમને લોકોને અહીંયા શું કહી દીધું છે કે ઇટ ડઝ નોટ રિએક્ટ વિથ ક્લોરિન ઇન ડાર્ક. તો ડઝ નોટ ક્લોરિન સાથે રિએક્ટ નથી કરતો, બરાબર છે, ઇન ડાર્ક રિએક્શનમાં. તો દેટ મીન્સ ઇટ કાન્ટ બી આલ્કીન. આ આલ્કીન હોઈ શકે નહીં. કેમ? કારણ કે આલ્કીનની અગર તમે લોકો વાત કરો તો આલ્કીન છે Cl2 સાથે ડાર્કમાં રિએક્ટ કરીને એ તમને એડિશન રિએક્શન આપી દે. બરાબર છે. બટ આમાં તો ક્લિયરલી આપણને મેન્શન કરાવ્યું છે કે ક્લોરિન સાથે ડાર્કમાં રિએક્ટ કરતું નથી. તો દેટ મીન્સ આ કમ્પાઉન્ડ તમારો આલ્કીન નથી. સો વી આર ઓનલી લેફ્ટ વિથ સાયક્લો આલ્કેન. તો હવે આ કમ્પાઉન્ડ શું છે? સાયક્લો આલ્કેન. ઓકે. પછી શું કહે છે? સિંગલ મોનોક્લોરો કમ્પાઉન્ડ C5H9Cl. સિંગલ મોનોક્લોરોનો મતલબ શું થઈ ગયો? કે તમે ક્લોરિનને ગમે તે જગ્યા ઉપર તમે એને અટેચ કરશો, જે તમારો સાયક્લો આલ્કેન બને છે. બરાબર છે. સાયક્લો આલ્કેનના કેસમાં અહીંયા C5H10 અગર મારે બનાવવું હોય તો ધીસ ઇઝ C5H10. અગર તમે જોશો તો આ બધી જ જગ્યા ઉપર CH2 છે. અહીંયા CH2 છે, અહીંયા CH2, આ જગ્યા ઉપર બી CH2, અહીંયા બી CH2 અને અહીંયા પણ તમારું શું છે? CH2 છે. મતલબ 5 કાર્બન આઇટમ થઈ ગયા, 10 હાઇડ્રોજન આઇટમ થઈ ગયા. તો this compound would be called as cyclopentane. આ શું થઈ ગયું? સાયક્લોપેન્ટેન. હવે આ સાયક્લોપેન્ટેનને જ્યારે તમે ક્લોરિનેશન કરો છો, બરાબર છે, તો Cl2ની સાથે રિએક્ટ કરો ડાર્કમાં, બરાબર છે, તો એ શું આપે? સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. શું આપશે? સબસ્ટિટ્યુશન રિએક્શન આપશે. અને તમારા કોઈ બી જગ્યા ઉપર, મતલબ કે એની કાર્બન એટમ, આ 5 જે કાર્બન એટમ છે અહીંયા, આ જે 5 કાર્બન એટમ છે ને છોકરાઓ, આ 5 કાર્બન એટમની રિએક્ટિવિટી સેમ છે. એટલે તમે ક્લોરિનને ગમે તે જગ્યા ઉપર અપ્લાય કરો, મતલબ કે અહીંયા Cl લખો કે અહીંયા લખો, આ જગ્યા ઉપર લખો, અહીંયા લખો, અહીંયા લખો, એ કમ્પાઉન્ડનું નામ કેવું રહેવાનું છે? સેમ રહેવાનું છે. એટલા માટે આ શું થઈ ગયું? સિંગલ મોનોક્લોરો કમ્પાઉન્ડ એક જ છે. આના કોઈ બી આઇઝોમર બની શકે નહીં. તો આ કમ્પાઉન્ડ જે છે એનું નામ શું છે? ક્લોરો સાયક્લોપેન્ટેન. આ કમ્પાઉન્ડનું નામ છે ક્લોરો સાયક્લોપેન્ટેન. ક્લિયર? તમારે એક્ઝામની અંદરમાં CH2 ને બધું અહીંયા જે મેં લખ્યું છે ને, આ CH2, આ બધી ચીજો લખવાની જરૂરત નથી. અહીંયા બી ઇવન આ કાર્બન ડ્રો કરવાની જરૂરત નથી. હા, તમારે ક્લોરિન તો કરવું જ પડશે. સો ધીસ ઇઝ હાઉ તમારો આ કમ્પાઉન્ડ જે છે એ કમ્પાઉન્ડ કયો છે? સાયક્લોપેન્ટેન. અને શું ફોર્મ કરીને આપે છે? ક્લોરો સાયક્લોપેન્ટેન. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ શું છે? પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડ. ક્લિયર છે તમને કે અલ્કાઇલ હેલાઇડ કેવું છે? પ્રાઇમરી છે. C4H9Br. એ રિએક્ટેડ વિથ એલ્કોહોલિક KOH. એલ્કોહોલિક KOH સાથે રિએક્ટ કરો છો અને તમને શું આપે છે? કમ્પાઉન્ડ B આપે છે. હવે આ જે કમ્પાઉન્ડ B મળે છે, તમે કોની સાથે રિએક્ટ કર્યું છે છોકરાઓ? આલ્કોહોલિક KOHની સાથે. તો મતલબ કે કમ્પલસરીલી કમ્પાઉન્ડ B એ શું હશે? આલ્કીન હશે. તમને લોકોને ધ્યાનમાં રાખવાનું છે કે અગર કોઈ બી વસ્તુ એક્વિયસ KOHની સાથે રિએક્ટ કરે ને, એક્વિયસ KOH સાથે રિએક્ટ કરવા પર તમને હંમેશા એ એલ્કોહોલ આપશે. શું આપશે? એલ્કોહોલ. અને કોઈ બી વસ્તુ તમારું એલ્કોહોલિક KOHની સાથે રિએક્ટ કરે એટલે એ તમને શું આપે? આલ્કીન આપે. આ વસ્તુ હંમેશા ક્લિયર રાખજો. ઓકે. તો મતલબ કે કમ્પાઉન્ડ B આલ્કીન છે. નાવ કમ્પાઉન્ડ બીને જ્યારે HBr સાથે રિએક્ટ કરવામાં આવ્યું છે તો એ શું આપે છે? કમ્પાઉન્ડ C. તો વન્સ અગેન જે કમ્પાઉન્ડ C છે એ બી તમારો શું બની જશે? અલ્કાઇલ હેલાઇડ જ બનશે. તો મતલબ કે એ તમારો અલ્કાઇલ હેલાઇડ છે એ આપણને ક્લિયર થઈ ગયું છે. જે કમ્પાઉન્ડ B છે એ તમારો વન્સ અગેન આલ્કીન છે. કમ્પાઉન્ડ C છે એ વન્સ અગેન તમારો શું છે? અલ્કાઇલ હેલાઇડ જ છે. બરાબર? એના પછી ક્વેશ્ચન શું છે?
When A is reacted with sodium metal, it gives compound DC8H18. બરાબર છે, સોડિયમ મેટલની સાથે રિએક્ટ કરે છે તો કમ્પાઉન્ડ શું આપે છે? C8H18. તો આ કયો રિએક્શન છે છોકરાઓ? દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ વર્સ રિએક્શન કે જેની અંદરમાં તમારા કાર્બન આઇટમ શું થઈ જાય? ડબલ ધ નંબર ઓફ કાર્બન આઇટમ તમારા થઈ ગયા છે. Which is different from the compound formed when N-butyl bromide is reacted with sodium. હવે જો સમજો, જે આ તમારો કમ્પાઉન્ડ ડી છે, હવે શું કહે છે? C8H18. તો આ જે C8H18 છે એ ડિફરન્ટ ફ્રોમ ધ કમ્પાઉન્ડ ફોર્મ્ડ વેન N-butyl bromide ઇઝ રિએક્ટેડ વિથ સોડિયમ. તો સિમ્પલ વસ્તુ છે. સૌથી પહેલાં આપણે શું કરીએ? N-butyl bromideને સોડિયમ સાથે રિએક્ટ કરીએ. તો N-butyl bromide એટલે શું થઈ ગયું? CH3 CH2 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 Br. તો ધીસ ઇઝ યોર N-butyl bromide. તો આ જે N-butyl bromide છે એનું તમે લોકો વર્ડ્સ રિએક્શન કરશો છોકરાઓ. સોડિયમ ઇન ડ્રાય ઇથર. ઓબ્વિયસલી આના 2 મોલ્સ આપણે લોકોએ લેવા પડશે. તો તમને લોકોને શું મળશે? આ સ્ટ્રેટ ચેન છે તો પ્રોડક્ટ બી કેવું હશે? સ્ટ્રેટ હશે કે જેની અંદરમાં અહીંયા કેટલા કાર્બન આઇટમ છે સ્ટુડન્ટ્સ? 4 કાર્બન આઇટમ છે. તો પ્રોડક્ટમાં 8 હશે. તો CH3 CH2 6 ટાઈમ્સ CH3. આ શું મળ્યું તમને? N-octane. તો મતલબ કે આ જે N-octane છે આ કેવું છે? સ્ટ્રેટ ચેન છે, હે ને? આ તમારી કેવી છે? સ્ટ્રેટ ચેન છે. હવે એ લોકોએ કીધું છે કે આ ડી કમ્પાઉન્ડ અને આ જે પ્રોડક્ટ છે બંને અલગ છે. તો અગર આ સ્ટ્રેટ ચેન છે તો મતલબ કે ડી કમ્પાઉન્ડ જે છે એ કેવું છે? બ્રાન્ચડ છે. કેવું છે? બ્રાન્ચડ. તો મતલબ કે એ જે છે એ જે તમારું અલ્કાઇલ હેલાઇડ છે એ બી કેવું છે? બ્રાન્ચડ છે, હે ને? એ સ્ટ્રેટ ચેન અલ્કાઇલ હેલાઇડ નથી. તો હવે આપણે પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડ બનાવવાનું છે, 4 કાર્બન આઇટમ વાળું બનાવવાનું છે અને પાછું કેવું બનાવવાનું છે? બ્રાન્ચ. વન્સ અગેન સમજાવું છું કેમ બ્રાન્ચ કેમ છે. કારણ કે અહીંયા ક્વેશ્ચનની અંદરમાં તમને ક્લિયરલી મેન્શન કર્યું છે કે C8H18 જે બને છે એ ડિફરન્ટ છે ફ્રોમ ધ કમ્પાઉન્ડ ફોર્મ્ડ વેન N-butyl bromide ઇઝ રિએક્ટેડ વિથ સોડિયમ. તમે જ્યારે N-butyl bromideને સોડિયમ સાથે રિએક્ટ કરો છો તો તમને શું મળે છે? N-octane મળે છે. તો આ જે N-octane છે એ સ્ટ્રેટ ચેન છે. હવે આ પ્રોડક્ટ અને પ્રોડક્ટ ડી અલગ છે. બંનેની ફોર્મ્યુલા તો સેમ જ છે પણ પ્રોડક્ટ અલગ છે. તો આ સ્ટ્રેટ ચેન છે તો આ કેવું હશે? બ્રાન્ચ. અગર ડી કમ્પાઉન્ડ તમારું બ્રાન્ચ છે તો એ કમ્પાઉન્ડ બી તમારું કેવું હોવું જોઈએ? બ્રાન્ચ જ હોવું જોઈએ. અગર એ બ્રાન્ચ છે અને પાછું તમને શું કીધું છે કે દેટ ઇઝ યોર પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડ. એટલે એને ધ્યાન રાખીને આપણે લોકો પ્રોડક્ટ બનાવશું. તો દેટ ઇઝ યોર શું બનશે? પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડ બનાવવું હોય તો CH3 CH, અહીંયા CH3 CH2 Br થઈ ગયો પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડ. કેમ પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડ છે? કારણ કે બ્રોમિન જે કાર્બન આઇટમની સાથે અટેચ છે એ બીજા, હે ને? બ્રોમિન જે કાર્બન આઇટમની સાથે અટેચ છે અહીંયા એ બીજા એક જ કાર્બન આઇટમની સાથે અટેચ છે. તમે આ જગ્યા ઉપર બ્રોમિન આઇટમને લગાડી દેશો તો એ શું થઈ જશે? સેકન્ડરી. આપણને ક્લિયરલી ક્વેશ્ચનમાં કીધું છે કે પ્રાઇમરી અલ્કાઇલ હેલાઇડ જ બનાવવાનું છે. તો આ જે છે એ તમારો શું થઈ ગયો? કમ્પાઉન્ડ એ. આ કમ્પાઉન્ડ એને જ્યારે તમે એલ્કોહોલિક KOHની સાથે રિએક્ટ કરો છો તો તમને લોકોને શું મળે છે? બી. બી શું છે? આલ્કિન છે. તો આલ્કિન આપણે લોકો બનાવી દઈએ. આલ્કિન કેવી રીતે થાય? ડિહાઇડ્રોહેલોજિનેશનથી. અહીંયાથી બ્રોમિન નીકળશે અને અહીંયાથી તમારો આ હાઇડ્રોજન નીકળી ગયો એટલે તમને શું મળશે? યુ વુડ બી ગેટિંગ CH3 C ડબલ બોન્ડ CH2 અને અહીંયા CH3. આ થઈ ગયો તમારો કમ્પાઉન્ડ બી. નેમિંગ કરવું હોય તો નેમિંગ કેવી રીતે કરશો? આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કાર્બન આઇટમ. તો સેકન્ડ પોઝિશન પર મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપાઇલ બ્રોમાઇડ. અને આનું નેમિંગ કરવું હોય તો 1 2 3. બરાબર છે. તો 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. ક્લિયર? આ તમારું એ અને બી થઈ ગયું છે. અને સોરી, તમે અહીંયા નામમાં પ્રોપાઇલ બ્રોમાઇડ કરતાં 2 મિથાઇલ 1 બ્રોમો પ્રોપેન લખજો. શું નામ આવશે? 2 મિથાઇલ 1 બ્રોમો પ્રોપેન. ક્લિયર? હવે એ લોકોએ શું કીધું છે? આ તમારો કમ્પાઉન્ડ એ થઈ ગયો, બી થઈ ગયો. હવે આપણે લોકોએ શું કરવાનું છે? સી અને ડી બનાવવાનું છે. તો શું કીધું છે? કમ્પાઉન્ડ બી ઇઝ રિએક્ટેડ વિથ HBr ટુ ગીવ કમ્પાઉન્ડ સી. ચલો, તો કમ્પાઉન્ડ બી જે છે આપણો એને આપણે લોકો રિએક્ટ કરીએ. તો જ્યારે કોની સાથે રિએક્ટ કરશું? HBrની સાથે રિએક્ટ કરીએ. તો કમ્પાઉન્ડ બીને HBrની સાથે રિએક્ટ કરશો એટલે તમને લોકોને શું મળશે?
CH3C CH2 ધ્યાન રાખજો કેવી રીતે કરો છો. The negative part of the reagent attaches to that carbon which has lower number of hydrogen atom. મતલબ કે Br છે એ આની પાસે એકય હાઇડ્રોજન નથી અને આની પાસે 2 છે હે ને, તો બ્રોમિન એટમ તમારે અહીંયા અટેચ કરી દેવાનો છે અને આ જગ્યા ઉપર તમારું શું થઈ જશે CH3. ક્લિયર? તો નંબરિંગ કરીએ તો 1 2 3 તો શું થશે, તો ધ પ્રોડક્ટ વુડ બી 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. ક્લિયર? ઓકે. ફર્ધર શું છે ક્વેશ્ચનની અંદરમાં એવું કહે છે કે કમ્પાઉન્ડ સી મળી લો. હવે વેન A is reacted with sodium metal it gives compound D C8H18. તો ચલો આને આપણે હવે સોડિયમ મેટલની સાથે રિએક્ટ કરીએ ઇન પ્રેઝન્સ ઓફ ડ્રાય ઇથર અને તમારો વર્ઝ રિએક્શન. બરાબર છે? ચલો તો અહીંયા ધ્યાન રાખો, સેકન્ડ કાર્બન એટમ પર શું છે બ્રાન્ચ છે હે ને, સેકન્ડ કાર્બન એટમ પર બ્રાન્ચ છે તો અહીંયા પ્રોડક્ટમાં બી તમારે સેકન્ડ કાર્બન એટમ પર બ્રાન્ચ રાખવું પડશે. તો યુ વિલ હેવ CH3 CH, આ જગ્યા ઉપર CH3, પાછું અહીંયા CH2. બરાબર છે? આ 4 કાર્બન એટમ થઈ ગયા, પાછું જોઈન કરશું આપણે CH2 CH CH3 અને આ જગ્યા ઉપર બી શું આવ્યું CH3. બરાબર છે? આનું નેમિંગ કરવું હોય તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ. તો સેકન્ડ અને ફિફ્થ પર મિથાઇલ છે તો 2,5 ડાયમિથાઇલ હેક્સીન. આ તમારો પ્રોડક્ટ ડી થઈ ગયો. ધીસ વન ઇઝ યોર પ્રોડક્ટ સી, એ અને બી. સો ધીસ ઇઝ હાઉ ધ રિએક્શન ઇઝ કમ્પ્લીટેડ. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ આપણે લોકોએ જોવાનું છે આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરનું. તો ફર્સ્ટ છે an organic compound A with molecular formula C8H8O. હવે જો C8H8O છે તો મતલબ કે આનાથી આપણને એક ક્લિયર વસ્તુ થવું જોઈએ કે આની અંદરમાં શું હશે એરોમેટિક રિંગ હશે. કેમ? કારણ કે આ હાઈ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન બતાવે છે, જેટલા કાર્બન છે એટલા હાઇડ્રોજન છે, એનાથી આપણને ક્લિયર થઈ જાય છે કે ક્યાં શું છે એરોમેટિક રિંગ છે. Forms an orange red precipitate with 2,4-DNP reagent. 2,4-DNP ટેસ્ટ આપે છે. 2,4-DNP ટેસ્ટ આપે છે તો મતલબ કે એની અંદરમાં કયો ગ્રુપ છે કાર્બોનાઇલ ગ્રુપ છે. જે મેઇન કમ્પાઉન્ડ છે એની અંદરમાં કયો ગ્રુપ છે કાર્બોનાઇલ ગ્રુપ છે. તો મતલબ કે હવે જો આપણને જે ક્લિયર થાય છે કે કાર્બોનાઇલ ગ્રુપ છે. બરાબર છે? અગર એની અંદરમાં જો કાર્બોનાઇલ ગ્રુપ હોય તો મતલબ કે શું છે, કાં તો આલ્ડીહાઇડ હશે આ કમ્પાઉન્ડ, કાં તો આ કમ્પાઉન્ડ શું હશે કીટોન હશે. બરાબર છે? કેમ? કારણ કે 2,4-DNP ટેસ્ટ આપે છે. gives yellow precipitate on heating with iodine. આયોડિન સાથે રિએક્ટ કરે છે, મતલબ કે કઈ ટેસ્ટ આપે છે આયોડોફોર્મ ટેસ્ટ આપે છે. અગર કોઈ બી કમ્પાઉન્ડ આયોડોફોર્મ ટેસ્ટ આપે છે તો શ્યોર થઈ જાઓ કે એનામાં C++O CH3 આ વાળો ગ્રુપનો પ્રેઝન્સ છે. અહીંયા કંઈ બી હોય કંઈ વાંધો નહીં, પણ COCH3 ગ્રુપ મિથાઇલ કીટોન આને કહેશું હે ને, આ કમ્પાઉન્ડને મિથાઇલ કીટોન આપણે લોકો કહી શકીએ, નો પ્રેઝન્સ છે. ઇટ નાઇધર રિડ્યુસીસ ટોલેન્સ નોર ફેલિંગ. બરાબર છે? ટોલેન્સ ટેસ્ટ બી નથી આપતો અને ફેલિંગ ટેસ્ટ બી નથી આપતો, મતલબ કે નો ટોલેન્સ નો ફેલિંગ ટેસ્ટ. બરાબર છે? તો એનાથી વન્સ અગેન આપણને ક્લિયર થઈ ગયું કે આ આલ્ડીહાઇડ નથી. કમ્પાઉન્ડ જે બી છે એ શું છે કીટોન કમ્પાઉન્ડ છે. શું છે? કીટોન. આ જે બી હું બોલું છું એ તમારે વર્ડ્સના ફોર્મમાં લખવું પડશે એક્ઝામમાં. નોર ડઝ ઇટ ડીકલરાઇઝ બ્રોમિન વોટર ઓન બેયર્સ રિએજન્ટ. બ્રોમિન વોટરની સાથે બી રિએક્ટ કરતું નથી. ઓન ડ્રાસ્ટિક ઓક્સિડેશન વિથ ક્રોમિક એસિડ, ક્રોમિક એસિડ સાથે રિએક્ટ કરવા પર એ શું આપે છે કાર્બોક્સિલિક એસિડ તમને લોકોને પ્રોડક્ટમાં આપે છે. હવે જ્યારે કાર્બોક્સિલિક એસિડ આપે છે, બરાબર છે, તો આ કાર્બોક્સિલિક એસિડ તમારો કમ્પાઉન્ડ શું છે બી. રેડી? તો મતલબ કે આ જે એરોમેટિક રિંગ છે એના ઉપરનો જે COCH3 છે એનું શું થઈ જાય છે ઓક્સિડેશન થાય છે અને કયો પ્રોડક્ટ આપે છે C7H6O2. તો તમે જોઈ શકો છો કે કાર્બન એટમ ઓછા થઈ ગયા, અહીંયા 8 હતા અને અહીંયા 7. મતલબ કે આખી જે ચેઇન છે તમને ખબર છે ઓક્સિડેશન જ્યારે થાય ત્યારે આખી ચેઇનનું ઓક્સિડેશન થઈ જાય છે. તો તમારે કમ્પાઉન્ડ A અને બીને આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો ચલો બહુ સિમ્પલ છે. કમ્પાઉન્ડ A B આઈડેન્ટિફાઈ કરવું છે તો આપણને સૌથી પહેલાં તો એ વસ્તુની ક્લેરિટી છે કે આ જે બી કોઈ કમ્પાઉન્ડ છે એ કીટોન છે, મિથાઇલ કીટોન છે એમાં ગ્રુપમાં, અને એની અંદરમાં બેન્ઝિન રિંગ છે.
તો ફોર્મ કરીએ રિએક્શનના હિસાબે તો તમારો એ જે બને છે એ શું બનશે બેન્ઝિન રિંગ, એટલે એમાં થઈ ગયું C6H6 થઈ ગયું અને આના ઉપર તમે શું કરી દો C++O CH3 કરી દો એટલે મિથાઇલ કીટોન બી થઈ ગયું, એટલે આ તમારો થઈ ગયો એ. ધીસ વુડ બી યોર એ કમ્પાઉન્ડ, બરાબર છે. તો એના બેઝિસ પર આ જે કમ્પાઉન્ડ એ તમારો છે એનું નેમિંગ શું થઈ જશે, ઇટ વુડ બી નોન એઝ અ એસિટોફિનોન. આ એસિટોફિનોનને બરાબર છે, તમે એનું બીજું નામ શું લખી શકો છો, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફિનાઇલ મિથાઇલ કીટોન. ચલો, તો આ જે ફિનાઇલ એસિટોફિનોન છે, સૌથી પહેલાં તો આપણે એની 2,4-DNP ટેસ્ટ કરીને બતાડી દઈએ. 2,4-DNP ટેસ્ટ કરવી હોય તો તમારે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન, તો 2,4-ડાયનાઇટ્રો બરાબર છે, અહીંયા આપણે NO2 મૂકી દઈશું, અહીંયા NO2 મૂકી દઈશું અને મેઇન જે છે એમાં હાઇડ્રેઝિન મૂકવું પડશે. તો હાઇડ્રેઝિન મૂકવું હોય તો NH2 બરાબર છે, આ થઈ ગયું તમારું 2,4-DNP. 2,4-DNP ફૂલ ફોર્મ શું છે, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. તો આની સાથે જ્યારે રિએક્ટ કરશે તો -H2O કેવી રીતે થયું, આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજનને, ચલો તો ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન સાથે રિએક્ટ કરતી વખતે આ જે H2 છે અને આ જે ઓક્સિજન છે એ કયા ફોર્મમાં બહાર નીકળી જાય, H2O. હવે સિમ્પલી તમારે લોકોએ શું કરવાનું છે, આ રિંગને જોઈન્ટ કરી દેવાની છે. રિંગને જોઈન્ટ કરવું હોય તો આ જગ્યા પર C, આ કાર્બન એટમ સાથે CH3 છે તો એને આપણે CH3 અહીંયા લખી દઈએ, બરાબર છે. અને હવે સિમ્પલી તમારો ડબલ બોન્ડ આવશે અને આખી રિંગને જોઈન કરી દેવાની છે, NH બરાબર છે. H2 તો નીકળી ગયું છે, રહી ગયું છે NH બરાબર છે. અને આની સાથે તમારી આવી જશે બેન્ઝિનની રિંગ. બેન્ઝિનની રિંગમાં જે જગ્યા ઉપર NO2 છે અહીંયા NO2 અને અહીંયા આપણે લોકો NO2 મૂકી દઈશું, બરાબર છે. આ જે બન્યો અને આપણે શું કહીશું 2,4-DNPનો ડેરિવેટિવ બન્યો, બરાબર છે. 2,4-DNPનો આ ડેરિવેટિવ બની ગયો, ક્લિયર, ઓકે. પછી લોકોએ શું કીધું છે કે જે એ કમ્પાઉન્ડ છે એ તમને આયોડોફોર્મ ટેસ્ટ આપે છે. તો આયોડોફોર્મ ટેસ્ટ માટે આપણે લોકો શું યુઝ કરીએ, NaOH+I2નો આપણે લોકો યુઝ કરીએ, બરાબર છે. તો આયોડોફોર્મ ટેસ્ટ, તો તમને આયોડોફોર્મ ટેસ્ટની અંદરમાં શું મળશે, યુ વુડ બી ગેટિંગ આ જગ્યા ઉપર C++O ONA બરાબર છે, પ્લસ તમારું શું થશે, આ જે CH3 છે ને એ કયા ફોર્મમાં બહાર નીકળી જશે, CHI3ના ફોર્મમાં બહાર નીકળી જશે, ક્લિયર, ઓકે. તો આ તમારો આયોડોફોર્મ ટેસ્ટ આપ્યો. પછી સાથે સાથે શું કીધું છે કે એ જે કમ્પાઉન્ડ છે એનું તમે લોકો ઓક્સિડેશન કરો છો. ઓક્સિડેશન કરવા માટે શું યુઝ કર્યું છે, H2CrO4 બરાબર છે. ધ્યાન રાખો, જ્યારે બી આવા કમ્પાઉન્ડનું ઓક્સિડેશન થાય ને તો અહીંયા ગમે તેટલા કાર્બન એટમ હોય છોકરાઓ, એની જગ્યા પર તમને પ્રોડક્ટમાં શું થઈ જાય, એક જ કાર્બન એટમ થઈ જાય, એટલે શું થઈ જશે બેન્ઝિન રિંગ, એના ઉપર તમારો શું આવી જશે COOH. આ થઈ ગયો તમારો કમ્પાઉન્ડ બી, જેનું નામ શું છે, બેન્ઝોઇક એસિડ, હે ને. ધીસ વુડ બી નેમ્ડ એઝ બેન્ઝોઇક એસિડ, ક્લિયર, ઓકે. સો નેક્સ્ટ છે એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિથ અ મોલેક્યુલર ફોર્મ્યુલા C9H10O. મોલેક્યુલર ફોર્મ્યુલા છે, શું આપે છે, શું કરે છે, 2,4-DNP ટેસ્ટ આપે છે. તો સૌથી પહેલું કે 2,4-DNP ટેસ્ટ આપતું હોય, બરાબર છે, તો એનો મતલબ કે શું છે, એની અંદરમાં કયો ગ્રુપ છે, કાર્બોનાઇલ ગ્રુપનો પ્રેઝન્સ છે, એ આપણને ક્લિયર થઈ ગયું. પછી શું કહે છે, રિડ્યુસિસ ટોલેન્સ રિએજન્ટ. તો ટોલેન્સ ટેસ્ટ પોઝિટિવ આપે છે. ટોલેન્સ ટેસ્ટ પોઝિટિવ આપે છે એનો મતલબ શું છે કે એની અંદરમાં કયો ગ્રુપ છે, આલ્ડીહાઇડ ગ્રુપનો પ્રેઝન્સ છે, બરાબર છે, એ બી ક્લિયર થઈ ગયો. અંડરગોઝ કાનિઝારો રિએક્શન. કાનિઝારો રિએક્શન આપે છે મતલબ કે નો આલ્ફા હાઇડ્રોજન, એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, બરાબર છે. વિગરસ ઓક્સિડેશન પર 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડનો સ્ટ્રક્ચર પહેલાં સમજી લ્યો છોકરાઓ. 1,2-બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડનો સ્ટ્રક્ચર શું છે, બેન્ઝીનની રિંગ અને ફર્સ્ટ પોઝિશન અને સેકન્ડ પોઝિશન પર કયો ગ્રુપ છે, COOH ગ્રુપનો પ્રેઝન્સ છે. તો તમારે લોકોએ શું કરવાનું છે, કમ્પાઉન્ડ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો બહુ સિમ્પલ છે, જો તમને ફાઇનલ પ્રોડક્ટ ઓક્સિડેશન પરનું આ મળી ગયો. ફાઇનલ પ્રોડક્ટમાં શું છે, બેન્ઝીન રિંગ છે અને ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન પર શું છે, કાર્બન એટમ છે. તો મતલબ કે જે તમારો મેઇન રિએજન્ટ છે એ બેન્ઝીન રિંગ છે પહેલાં તો, અને એની અંદરમાં ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન પર કાર્બન એટમ છે. ચલો, તો આપણે લોકો મેઇન કમ્પાઉન્ડ બનાવવાની ટ્રાય કરીએ. તો તમારો મેઇન કમ્પાઉન્ડ બનાવતી વખતે આપણે લોકોએ સૌથી પહેલાં તો બેન્ઝીન રિંગ બની ગઈ,
અહીંયા તમારો એક કાર્બન એટમ હોવો જ જોઈએ અને અહીંયા બી એક કાર્બન એટમ. ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન પર એસિડ મળે છે એટલા માટે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન પર કાર્બન એટમ તો હોવો જ જોઈએ. હવે એ લોકોએ શું કીધું છે, તમને ટોટલ 9 કાર્બન એટમ જોઈએ છે. તો 6 કાર્બન એટમ રિંગણા, 7 અને 8 કાર્બન એટમ. વી આર સ્ટીલ લેફ્ટ વિથ 1 કાર્બન એટમ. અને સાથે સાથે તમને લોકોને એ આલ્ફા હાઇડ્રોજન નથી જોતો અને તમને લોકોને ટોલરન્સ ટેસ્ટ બી આપે છે. તો કમ્પલસરીલી મારે શું કરવું પડશે, અહીંયા CHO મૂકવું પડશે. કારણ કે જે કાર્બોનાઇલ ગ્રુપ છે, અહીંયા જે કાર્બન એટમ છે એની સાથે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ નહીં. વોટ ઇઝ ધ આલ્ફા હાઇડ્રોજન? તમને ધ્યાન હોય તો CHO ગ્રુપ હોય કે C ડબલ બોન્ડ O ગ્રુપ હોય એની સાથે જે કાર્બન એટમ હોય, બરાબર છે, એની સાથે જે હાઇડ્રોજન હોય આને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. તો અહીંયા તમારો C ડબલ બોન્ડ O ગ્રુપ અહીંયા છે, આ જગ્યા પર કાર્બન છે, તો આની સાથે આ હાઇડ્રોજન હોવો જોઈએ નહીં. તો એટલા માટે CHO ગ્રુપ મેં અલોન મૂક્યું છે. સ્ટીલ વી આર લેફ્ટ વિથ 2 કાર્બન એટમ. તો એને માટે આપણે શું કરી દઈએ, અહીંયા CH2 અને CH3 મૂકી દીધો, બરાબર છે. તો આનાથી મને મારો કમ્પાઉન્ડ મળી ગયો. તો આ મારો મેઇન કમ્પાઉન્ડ છે. અગર આનું નેમિંગ કરવું હોય મારે તો ઇટ વુડ બી નેમ્ડ એઝ ફર્સ્ટ કાર્બન એટમ, સેકન્ડ કાર્બન એટમ પર ઇથાઇલ છે તો ઇટ વુડ બી 2 ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. આ મારો મેઇન કમ્પાઉન્ડ છે, 2 ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. રેડી? હવે આ 2 ઇથાઇલ બેન્ઝાલ્ડિહાઇડના મારે કયા કયા ટેસ્ટ આપવાના છે? તો એક તો સૌથી પહેલાં આપણે એનો કાનિઝારો રિએક્શન આપી દઈએ. અગર આનો કાનિઝારો રિએક્શન કરીએ છોકરાઓ તો તમને ખબર છે કે કાનિઝારો રિએક્શન પર તમને લોકોને એક જગ્યા પર એલ્કોહોલ મળે અને એક જગ્યા પર સોલ્ટ મળે. તો સિમ્પલી સૌથી પહેલાં તો આપણે એલ્કોહોલ બનાવી દઈએ. એટલે CHO જ્યાં ગ્રુપ છે ત્યાં તમારું શું થઈ જશે, CH2OH અને આ જગ્યા પર એઝ ઇટ ઇઝ તમારો CH2CH3. અને બીજું શું બનાવવાનું છે, સોડિયમ સોલ્ટ. તો બેન્ઝિન રિંગ, એના ઉપર આ જગ્યા ઉપર શું આવશે, COONA અને અહીંયા તમારું આવી જશે, યુ વિલ બી હેવિંગ એઝ યુઝ્યુઅલ CH2CH3. બરાબર છે. પછી બીજી કઈ ટેસ્ટ આપી છે એ લોકોએ, એનું તમને લોકોને કીધું છે કે એનું વિગરસ ઓક્સિડેશન કરવા પર. તો આનું અગર આપણે વિગરસ ઓક્સિડેશન કરીએ તો આપણે આગળ બી જોયું છે છોકરાઓ કે ઓક્સિડેશન કરવા પર આખી જે ચેન છે એની જગ્યા ઉપર શું આવી જાય, એક જ કાર્બન એટમવાળો એસિડ આવી જાય. તો જે CHO છે એની જગ્યા ઉપર બી COOH આવશે અને આની જગ્યા ઉપર બી શું આવી જશે, COOH. એટલે તમારું શું આપશે, 1,2 બેન્ઝિન. ધીસ વન ઇઝ યોર 1,2 બેન્ઝિન ડાયકાર્બોક્સિલિક એસિડ. પછી શું કહે છે કે એ ટોલરન્સ ટેસ્ટ બી આપે છે. તો ટોલરન્સ ટેસ્ટ આપતું હોય તો આલ્ડીહાઇડ છે તો એ ટોલરન્સ ટેસ્ટ તો આપવાનું જ છે. તો ટોલરન્સ ટેસ્ટમાં તમારો પ્રોડક્ટમાં તમારે લોકોએ શું લખી દેવાનું છે, બેન્ઝિન રિંગ. અહીંયા તમને આયન મળશે, COO માઇનસ આયન અને એક જગ્યા ઉપર તમારું વન્સ અગેન CH2CH3. ઓબ્વિયસલી તમારો સિલ્વર શું થઈ જાય છે, નીચે ડિપોઝિટ થઈ જાય છે. રેડી? અને તમે વિશ કરો તો આની 2,4-DNP ટેસ્ટ બી લખી શકો છો, બરાબર છે. પણ આપણે કમ્પાઉન્ડનું આઈડેન્ટિફાઈ કરી લીધું છે અને 3 ટેસ્ટ બી આપી દીધી છે એટલી ચાલશે. ક્લિયર? ચલો નેક્સ્ટ કમ્પાઉન્ડ શું છે, એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ મોલેક્યુલર ફોર્મ્યુલા શું આપી છે તમને, C8H16O2. એને ડાયલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડની સાથે આપણે લોકોએ રિએક્ટ કર્યું છે ટુ ગીવ અ કાર્બોક્સિલિક એસિડ BNN આલ્કોહોલ. મતલબ કે એને જ્યારે તમે લોકો H2SO4 હાઇડ્રોલાઇઝ કરો છો H2SO4 સાથે તો તમને B કમ્પાઉન્ડ જે આપે છે એ શું છે, કાર્બોક્સિલિક એસિડ છે અને C કમ્પાઉન્ડ આપે છે એ શું છે, એલ્કોહોલ છે. પછી લખ્યું છે કે ઓક્સિડેશન ઓફ C વિથ ક્રોમિક એસિડ પ્રોડ્યુસર્સ B. Cનું ઓક્સિડેશન પર પાછું B મળી જાય છે. C ઓન ડિહાઇડ્રેશન gives but1in. ડિહાઇડ્રેશન Cમાંથી મતલબ કે -H2 કરો તો but1in મળે છે. તો મતલબ કે શું થઈ ગયું, 4 કાર્બન એટમવાળું but1in મળે છે. રેડી? હું હાઇડ્રોજન એટમથી સેટિસ્ફાઈ નથી કરતો, તમારે સેટિસ્ફાઈ કરી લેવાનું. C થી તમને but1in મળે છે તો મતલબ કે જે C આમાં કેટલા કાર્બન એટમ છે છોકરાઓ, 4, હે ને? તો મતલબ કે એલ્કોહોલમાં બી કેટલા કાર્બન એટમ હશે, 4 કાર્બન એટમવાળો જ એલ્કોહોલ છે. બરાબર છે. હવે એલ્કોહોલથી એસિડ મળે છે તો આ એલ્કોહોલથી એસિડ મળે છે તો આમાં 4 કાર્બન એટમ છે તો ઓબ્વિયસલી કાર્બોક્સિલિક એસિડ જે છે એ બી કેટલું હશે, 4 કાર્બન એટમવાળું જ હશે. રેડી? તો એસિડમાં બી 4 કાર્બન એટમ છે, આલ્કોહોલમાં બી 4 કાર્બન એટમ છે, એ આપણને ક્લિયર થઈ ગયું છે. હવે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે એમાં ટોટલ કાર્બન એટમ કેટલા છે, 8 કાર્બન એટમ છે. વી ડુ હેવ 8 કાર્બન એટમ્સ ઇન A. તો હવે તમારે એ કમ્પાઉન્ડ ગોતવાનો છે કે જે એના H2SO4 પર એસિડ બી મળે અને આલ્કોહોલ બી મળે. તો આવો એક જ કમ્પાઉન્ડ મીન્સ આ એક જ ફંક્શનલ ગ્રુપ છે જે આ ચીજ કરી શકે છે. એ ફંક્શનલ ગ્રુપનું નામ છે ઈસ્ટર.
તો ઈસ્ટર છે, તો હવે આપણે શીખવું પડશે, સમજવું પડશે કે ઈસ્ટરનો જે કાર્બન એટમ છે એને ક્યાં મૂકવાનો. તો અહીંયા ટોટલ છોકરાઓ 8 કાર્બન એટમ છે, બરાબર. હવે તમને અહીંયા એસિડમાં બી 4 કાર્બન એટમ જોઈએ છે અને આલ્કોહોલમાં બી 4 કાર્બન એટમ જોઈએ છે. મતલબ કે જે ઈસ્ટર ગ્રુપ છે એ એક્ઝેક્ટલી ક્યાં છે? સેન્ટર પર છે. તો જ તમારું એ 4 કાર્બન એટમનું ડિવિઝન થશે. તો ઈસ્ટર ગ્રુપ શું હશે? CH3 CH2 CH2 C ડબલ બોન્ડ OO આવી ગયો ઈસ્ટર ગ્રુપ તમારો. એના પછી વન્સ અગેન CH2 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 CH3, બરાબર છે. આ તમારો કમ્પાઉન્ડ A છે. અગર આનું નેમિંગ કરવું હોય તો ઇટ ઇઝ બ્યુટાઇલ બ્યુટેનોઇટ. શું નામ છે આનું? બ્યુટાઇલ બ્યુટેનોઇટ. આ બ્યુટાઇલ બ્યુટેનોઇટ્સનું અગર તમે લોકો H2Oની સાથે, બરાબર છે, રિએક્શન કરશો, હાઇડ્રોલાઇઝ કરવાનું છે H2O ઇન ધ પ્રેઝન્સ ઓફ H+ આયન, તો શું થશે? યુ વુડ બી ગેટિંગ આ એસિડ CH3 CH2 CH2 COOH. આ તમારો એસિડ છે. આ એસિડનું નામ શું છે? બ્યુટેનોઇક એસિડ, બરાબર છે, જે કમ્પાઉન્ડ થઈ ગયો તમારો B, બરાબર છે. પ્લસ 4 કાર્બન એટમવાળો આલ્કોહોલ બનાવો છે, તો CH3 CH2 CH2 CH2OH, બરાબર છે. આ 4 કાર્બન એટમવાળો તમારો શું બની ગયો? આલ્કોહોલ બની ગયો. આ આલ્કોહોલ જે બન્યો, બરાબર છે, એનું નામ શું થશે? બ્યુટેન 1-ઓલ, કાં તો બ્યુટેનોલ તમે લોકો લખશો તો બી ચાલશે. બ્યુટેનોલ, બરાબર છે, કમ્પાઉન્ડ C. ક્લિયર? ઓકે. પછી લોકોએ શું કીધું છે કે ડિહાઇડ્રેશન કરવા પર, તો એનો બી રિએક્શન લખી દે કે C જે આલ્કોહોલ છે એનો ડિહાઇડ્રેશન કરવા પર બ્યુટ1 મળે છે. ABC આપણને મળી ગયું છે, તો આ બી લખી દઈએ CH3 CH2 CH2OH, બરાબર છે. સોરી, CH2 CH2OH, તો દેટ ઇઝ યોર બ્યુટેનોલ. આનું તમે ડિહાઇડ્રેશન કરો H2SO4ના પ્રેઝન્સમાં -H2O, તો શું થાય? અહીંયાથી OH અને અહીંયાથી હાઇડ્રોજન નીકળી જશે, એટલે તમને શું મળશે? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, તો દેટ ઇઝ યોર બ્યુટ1. કમ્પલસરીલી જેટલા બી કમ્પાઉન્ડ લખો છોકરાઓ, એનું નેમિંગ કરવાનું અને બતાવવાનું કે આ તમારો કમ્પાઉન્ડ A છે, આ B છે, આ C છે, બધું બતાવવાનું. અને આ તમારું શું છે? એક રફ વર્ક જેવું છે. તમે લોકો એને સ્ટેટમેન્ટના ફોર્મમાં બી લખી શકો છો. ઓકે. નેક્સ્ટ છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જેની અંદરમાં 69.77% કાર્બન છે, 11.36% હાઇડ્રોજન છે અને બાકી ઓક્સિજન છે. તો આપણને ક્લિયર છે કે જે કમ્પાઉન્ડ છે એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. મોલેક્યુલર માસ શું છે કમ્પાઉન્ડનો? 86, બરાબર છે. ઇટ ડઝ નોટ રિડ્યુસ ટોલેરન્સ ટેસ્ટ બટ ફોર્મ્સ એન એડિશન કમ્પાઉન્ડ વિથ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડની સાથે રિએક્ટ કરે છે. તો જો, તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે રિએક્ટ કરતું હોય તો એ કાર્બોનાઇલ ગ્રુપ હોય. તો સૌથી પહેલાં તો આપણને લખી દીધું છે કે ડઝ નોટ રિડ્યુસ ટોલેરન્સ ટેસ્ટ, બરાબર, ટોલેરન્સ રિએજન્ટ. તો મતલબ કે આમાં આલ્ડીહાઇડ નથી, બરાબર છે. અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 સાથે રિએક્ટ કરે છે તો એ કાર્બોનાઇલ ગ્રુપ હોઈ શકે, પણ એમાં આલ્ડીહાઇડ નથી. તો શું થઈ ગયું કે કમ્પાઉન્ડ શું છે? કીટોન છે. પણ પ્રોબ્લેમ એ છે કે કીટોન જે બી છે એની આપણને ફોર્મ્યુલા આપેલી નથી. પછી કહે છે કે પોઝિટિવ આયોડોફોર્મ ટેસ્ટ આપે છે. મતલબ કે એનામાં તો અગર એ તમને પોઝિટિવ આયોડોફોર્મ ટેસ્ટ આપે છે તો જે બી કમ્પાઉન્ડ હોય એની અંદરમાં C ડબલ બોન્ડ O CH3 આ ગ્રુપ તો હશે જ, બરાબર છે. COCH3નો પ્રેઝન્સ હશે. પછી વિગરસ ઓક્સિડેશન પર ઇથેનોઇક એસિડ આપે છે અને પ્રોપેનોઇક એસિડ આપે છે. મતલબ કે ટોટલ 5 કાર્બન એટમ્સ, બરાબર છે. ટોટલ તમારું જે છે ઇથેનોઇક એસિડ આપતું હોય તો 2 કાર્બન એટમ, પ્રોપેનોઇક એસિડ આપતું હોય તો 3 કાર્બન એટમ. ટોટલ કમ્પાઉન્ડની અંદરમાં 5 કાર્બન એટમ છે, એ આપણને ક્લિયર થઈ ગયું. તો સૌથી પહેલાં તો આપણે કમ્પાઉન્ડની મોલેક્યુલર ફોર્મ્યુલા ડિટરમાઇન કરીએ. તો ડિટરમાઇન કરવા માટેનું આપણે લોકો શું કરશું? સૌથી પહેલાં તો અહીંયા એલિમેન્ટ લખી દઈએ. એલિમેન્ટ છે કાર્બન, બીજું છે હાઇડ્રોજન અને ત્રીજું છે ઓક્સિજન. એના આપણને માસ પર્સન્ટેજ આપેલા છે. માસ પર્સન્ટેજ શું આપ્યું છે? અહીંયા 69.77 છે, આનું 11.63 આપ્યું છે અને બાકી જે છે એ ઓક્સિજન છે. તો તમે 100 - 69.77 - 11.63 કરશો એટલે તમને રેસ્ટ ઓક્સિજનમાં ઓક્સિજન કેટલું મળી ગયું? 18.6, બરાબર છે. આ બધાના આપણે લોકો શું લખી દઈએ? એટમિક માસ. તો એટમિક માસ કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. આમાં આપણે આનો N રેશિયો મતલબ કે નંબર ઓફ મોલ્સ ફાઇન્ડ આઉટ કરીએ. તો નંબર ઓફ મોલ્સ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે?
69.77 ડિવાઇડેડ બાય 12. 69.77 ડિવાઇડ બાય 12 એટલે શું મળશે તમને? 5.81. એવી જ રીતે 11.63 ડિવાઇડેડ બાય 1 એટલે શું મળશે? 11.63. બરાબર છે. અને લાસ્ટ છે તમારો 18.6 ડિવાઇડેડ બાય 16. 18.6 ડિવાઇડેડ બાય 16 એટલે તમને લોકોને શું મળશે? 1.1625 તમને લોકોને મળશે. નંબર ઓફ મોલ્સ મળી ગયો. એના પછી તમારે સ્મોલેસ્ટ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સ્મોલેસ્ટ ફેક્ટર કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય? આજે તમને 3 આન્સર મળ્યા ને, 5.81, 11.63 અને 1.1625. બધાને સ્મોલેસ્ટ નંબર સાથે ડિવાઈડ કરો. તો સ્મોલેસ્ટ નંબર શું છે? 1.1625 છે. તો આપણે ડિવાઈડ કરીએ તો 5.81 ડિવાઇડેડ બાય 1.1625. તો આમાં નિયરલી આન્સર તમને લોકોને મળશે 5. બરાબર છે. પછી 11.63 ને બી 1.1625 સાથે ડિવાઈડ કરશો તો આન્સર તમને લોકોને મળશે 10. અને 1.1625 ને 1.1625 સાથે ડિવાઈડ કરશો એટલે આન્સર મળશે 1. બરાબર છે. તો આના બેઝિસ પર આપણી સામે આવી મોલેક્યુલર ફોર્મ્યુલા. તો મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ કમ્પાઉન્ડ શું બનશે? એકચ્યુઅલી ધીસ વન ઇઝ યોર એમ્પિરિકલ ફોર્મ્યુલા, નોટ મોલેક્યુલર ફોર્મ્યુલા. તમને લોકોને મળ્યું આ એમ્પિરિકલ ફોર્મ્યુલા, હે ને? ધીસ વન ઇઝ યોર એમ્પિરિકલ ફોર્મ્યુલા બની C5H10O. હવે આપણે એનું એમ્પિરિકલ માસ ફાઇન્ડ આઉટ કરશું. તો એનું એમ્પિરિકલ માસ શું થશે? C5 12 5 60, 60 પ્લસ 10 70 પ્લસ 16 એટલે 86 એનો એમ્પિરિકલ માસ છે. બરાબર છે. હવે આપણે લોકો એનું મોલેક્યુલર ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કરવા માટે એન ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવું પડશે. એન ફેક્ટર શું થશે છોકરાઓ? તો ઇટ ઇઝ મોલેક્યુલર માસ અપોન એમ્પિરિકલ માસ. તો મોલેક્યુલર માસ શું આપ્યું છે ક્વેશ્ચનની અંદરમાં? 86. એમ્પિરિકલ માસ બી શું છે? 86. એટલે આન્સર આવ્યો 1. તો એનો મતલબ હવે તમારે મોલેક્યુલર ફોર્મ્યુલા લખવી હોય તો મોલેક્યુલર ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટર મલ્ટીપ્લાય બાય એમ્પિરિકલ ફોર્મ્યુલા. તો 1 મલ્ટીપ્લાય બાય C5H10O. તો દેટ ઇઝ C5H10O. તો આ થઈ ગઈ તમારી મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ C5H10O. ક્લિયર? હવે આપણને જે કીધું છે એ ધ્યાન રાખશું કે સૌથી પહેલાં તમને લોકોને તો કીધું છે કે કીટોન ગ્રુપ છે અને એનામાં પોઝિટિવ આયોડોફોર્મ ટેસ્ટ આપે છે એટલે COCH3 હશે. બસ. તો આપણે આને એવી રીતે લખશું કે તમને લોકોને શું મળે? COCH3 મળે. તો કમ્પાઉન્ડની મોલેક્યુલર ફોર્મ્યુલા શું થશે? તો CH3 CH2 CH2. ધ્યાન રાખો 5 કાર્બન આઇટમ છે એટલે 3 થઈ ગયા. C ડબલ બોન્ડ O CH3. આ તમારો કમ્પાઉન્ડ બનશે. બરાબર છે. તો આની અંદરમાં બધું જ થઈ ગયું. કીટોન ગ્રુપનો બી પ્રેઝન્સ છે, આની અંદરમાં મિથાઇલ કીટોન બી છે. બરાબર છે. અને અગર તમે આનું ઓક્સિડેશન કરશો, તમને લોકોને જેમ લખ્યું છે, બરાબર છે, કે અગર ઓક્સિડેશન કરીએ આનું તો આપણને શું મળશે? ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. 3 કાર્બન આઇટમ અને 2 કાર્બન આઇટમ એટલે CH3 CH2 COOH પ્લસ CH3 COOH. આ થઈ ગયું તમારું ઇથેનોઇક એસિડ અને આ થઈ ગયું તમારું પ્રોપેનોઇક એસિડ. ધીસ વન ઇઝ યોર પ્રોપેનોઇક એસિડ અને આ થઈ ગયું તમારું ઇથેનોઇક એસિડ. ક્લિયર? અને આનું નેમિંગ બી કરવું હોય મારે, બરાબર છે, તો પેન્ટેન 2 on. બરાબર છે. સો ધીસ ઇઝ યોર કમ્પાઉન્ડ. ક્લિયર? ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ અમાઇન્સ ચેપ્ટરનો છે એરોમેટિક કમ્પાઉન્ડ. ક્લિયર છે? એરોમેટિક કમ્પાઉન્ડ છે મતલબ કે બેન્ઝીન રિંગ છે. ક્લિયર? ઓન ટ્રીટમેન્ટ વિથ એક્વસ અમોનિયા એન્ડ હીટિંગ ફોર્મ્સ કમ્પાઉન્ડ બી. તો એ જે છે તમે એને એક્વસ અમોનિયાની સાથે રિએક્ટ કર્યું છે, Na3 એક્વસ સાથે રિએક્ટ કર્યું છે, એ શું બનાવે છે? કમ્પાઉન્ડ બી. કમ્પાઉન્ડ બીને Br2 પ્લસ KOHની સાથે રિએક્ટ કર્યું છે એટલે કમ્પાઉન્ડ સી બનાવે છે. બરાબર છે. તો તમારે સી જે છે એની ફોર્મ્યુલા શું છે? C6H7N. રેડી? તો તમારે ABCના સ્ટ્રક્ચર્સ કરવાના છે. તો જો Br2 પ્લસ KOH છે એટલે આ કયું રિએક્શન છે? હોફમેન બ્રોમોમાઇડ રિએક્શન છે. બરાબર છે. તો હોફમેન બ્રોમોમાઇડ રિએક્શનથી પ્રોડક્ટ હંમેશા શું મળે છોકરાઓ? અમાઇન મળે. શું મળે? અમાઇન. અને રિએક્ટન્ટ શું હોય? હંમેશા અમાઇડ હોય. રેડી? હવે ધ ઓનલી અમાઇન that has the formula C6H7N is benzene ring. એના ઉપર NH2 એટલે that is your aniline કાં તો બેન્ઝીન અમાઇન, જે બી તમે કહો.
હવે અહીંયા જ્યારે અમાઇડ બનાવવું છે તો એમાં શું હોવું જોઈએ? એક કાર્બન એટમ વધારે હોવો જોઈએ. તમને ખબર છે ને, હોફમેન બ્રોમો અમાઇડ રિએક્શનની અંદરમાં પ્રોડક્ટમાં તમારો એક કાર્બન એટમ ઓછો થાય. તો અહીંયા NH2 છે તો અહીંયા બી તમારો શું હશે? બેન્ઝિન રિંગ, એના ઉપર CONH2 હોવું જોઈએ. બરાબર છે, જેનું નામ શું છે? બેન્ઝેન અમાઇડ. હવે તમને અમાઇડ કેવી રીતે મળ્યું છે? અમોનિયામાંથી મળ્યું છે, હે ને? તો અમોનિયામાંથી તમને મળ્યું છે તો એ જે છે એ તમારો શું હોવો જોઈએ? કાર્બોક્સિલિક એસિડનો ગ્રુપ હોવો જોઈએ. તો કમ્પ્લીટ રિએક્શન તમારો કેવી રીતે થશે? બેન્ઝિન રિંગ, એના ઉપર COOH. બરાબર છે, ધીસ ઇઝ યોર કમ્પાઉન્ડ એ, જેનું નામ શું છે? બેન્ઝોઇક એસિડ, કાં તો તમે બેન્ઝિન કાર્બોક્સિલિક એસિડ બી લખી શકો છો. આનો એક્વેસ અમોનિયા સાથે રિએક્શન કર્યું છે એટલે તમને લોકોને શું મળે છે? કમ્પાઉન્ડ બી. આ કમ્પાઉન્ડ બી શું હશે? CONH2, જેનું નામ શું છે? બેન્ઝિન અમાઇડ. શું નામ છે? બેન્ઝિન અમાઇડ એનું નામ હશે. બરાબર છે. આ બેન્ઝિન અમાઇડ જે છે એને જ્યારે તમે હોફમેન બ્રોમો અમાઇડ રિએક્શન કરશો, મતલબ કે Br2 + KOH સાથે રિએક્શન કરશો એટલે તમને લોકોને શું મળશે? અમાઇન મળશે. અમાઇડથી શું મળે? અમાઇન. એટલે આના ઉપર શું લાગી ગયું? તમારું NH2. તો આનું નામ શું છે? એનિલિન. આ થઈ ગયો તમારો કમ્પાઉન્ડ સી. તમે એનું નેમિંગ બેન્ઝિન અમાઇન બી લખી શકો છો. ક્લિયર? સો કમ્પાઉન્ડ A ઇઝ યોર બેન્ઝોઇક એસિડ, B ઇઝ યોર બેન્ઝિન અમાઇડ અને C ઇઝ યોર બેન્ઝિન અમાઇન. ક્લિયરલી તમને લોકોને અહીંયા જ્યારે લખ્યું છે ને C6H7N, હે ને? C6H7N જ્યારે તમને લખ્યું છે તો એ અને પાછો એ તો તમારું તમને એ બી ક્લિયર છે કે એરોમેટિક રિંગ છે, હે ને? તો આનામાંથી આપણને ક્લિયર થઈ જવું જોઈએ કે બેન્ઝિન રિંગનો પ્રેઝન્સ છે અને બેન્ઝિન રિંગ વિથ નાઇટ્રોજન એ એક જ છે, દેટ ઇઝ યોર એનિલિન. ક્લિયર?